બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયન ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 301 અને શ્લોક નંબર 302 તેનો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 301 ની પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. ભગવત કૃપયા સર્વે સ્વાસ્થ્યમ નિરામયમ સુખમ. ફરીવાર, ભગવત કૃપયા સર્વે સ્વાસ્થ્યમ નિરામયમ સુખમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ભગવત કૃપયા સર્વે સ્વાસ્થ્યમ નિરામયમ સુખમ. પહેલો શબ્દ છે ભગવત કૃપયા. એમાં બે શબ્દ છૂટા છૂટા છે. ભગવત કૃપયા એટલે કે ભગવાનની કૃપાથી. હવે આખી કડીનું સમૂહમાં બે વાર ગાન કરીએ. ભગવત કૃપયા સર્વે સ્વાસ્થ્યમ નિરામયમ સુખમ. ફરીવાર, ભગવત કૃપયા સર્વે સ્વાસ્થ્યમ નિરામયમ સુખમ. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. પ્રાપ્નુવન્તુ પરામ શાંતિમ કલ્યાણમ પરમમ તથા. ફરીવાર, પ્રાપ્નુવન્તુ પરામ શાંતિમ કલ્યાણમ પરમમ તથા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પ્રાપ્નુવન્તુ પરામ શાંતિમ કલ્યાણમ પરમમ તથા. બધા જ શબ્દો છૂટા છૂટા છે. પ્રાપ્નુવન્તુ એટલે કે પામો, શાંતિ, પરમ કલ્યાણને પામો. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. પ્રાપ્નુવન્તુ પરામ શાંતિમ કલ્યાણમ પરમમ તથા. ફરીવાર, પ્રાપ્નુવન્તુ પરામ શાંતિમ કલ્યાણમ પરમમ તથા. હવે આખો શ્લોક આપણે સમૂહમાં બે વાર ગાન કરીશું. ભગવત કૃપયા સર્વે સ્વાસ્થ્યમ નિરામયમ સુખમ. પ્રાપ્નુવન્તુ પરામ શાંતિમ કલ્યાણમ પરમમ તથા. ફરીવાર, ભગવત કૃપયા સર્વે સ્વાસ્થ્યમ નિરામયમ સુખમ. પ્રાપ્નુવન્તુ પરામ શાંતિમ કલ્યાણમ પરમમ તથા. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ભગવાનની કૃપાથી સર્વે નિરામય સ્વાસ્થ્ય, સુખ, પરમ શાંતિ તથા પરમ કલ્યાણ પામો. બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 301 નું ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 302 પર. પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. ન કશ્ચિત કસ્યચિત કુર્યાદ્રોહમ દ્વેષમ તથા જનઃ. ફરીવાર, ન કશ્ચિત કસ્યચિત કુર્યાદ્રોહમ દ્વેષમ તથા જનઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ન કશ્ચિત કસ્યચિત કુર્યાત દ્રોહમ દ્વેષમ તથા જનઃ. બધા જ શબ્દો છૂટા છૂટા છે. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. ન કશ્ચિત કસ્યચિત કુર્યાદ્રોહમ દ્વેષમ તથા જનઃ. ફરીવાર, ન કશ્ચિત કસ્યચિત કુર્યાદ્રોહમ દ્વેષમ તથા જનઃ. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. સેવન્તામાદરમ સર્વે સર્વદૈવ પરસ્પરમ. ફરીવાર, સેવન્તામાદરમ સર્વે સર્વદૈવ પરસ્પરમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સેવન્તામાદરમ સર્વે સર્વદૈવ પરસ્પરમ. પહેલો શબ્દ છે સેવન્તામાદરમ. બે શબ્દ સમાયેલા છે. સેવંતામ આદરમ. સર્વદૈવ છેલ્લેથી બીજો શબ્દ છે, એમાં પણ બે શબ્દ સમાયેલા છે. સર્વદા એવ એટલે કે સદાય. પરસ્પરમ. આખી કડીનું સમૂહમાં બે વાર ગાન કરીએ. સેવન્તામાદરમ સર્વે સર્વદૈવ પરસ્પરમ. ફરીવાર, સેવન્તામાદરમ સર્વે સર્વદૈવ પરસ્પરમ. હવે આખો શ્લોક આપણે સમૂહમાં બે વાર ગાન કરીશું.
ન કશ્ચિત કસ્યચિત કુર્યાદ્રોહમ દ્વેષમ તથા જનઃ સેવન્તામાદરમ સર્વે સર્વદૈવ પરસ્પરમ. ફરીવાર, ન કશ્ચિત કસ્યચિત કુર્યાદ્રોહમ દ્વેષમ તથા જનઃ સેવન્તામાદરમ સર્વે સર્વદૈવ પરસ્પરમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે: કોઈ મનુષ્ય કોઈનો દ્રોહ તથા દ્વેષ ન કરે, સર્વે સદાય પરસ્પર આદર સેવે. બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 301 અને શ્લોક નંબર 302 નું ગાન કરીએ, મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.